માતાજી। તો આજનો અમારો બ્લોગ છે આ ઝાડ વિશેનો। તો આપણે સાલો જોવી ઝાડને શું શું ઉપયોગમાં આવે છે, કયું ઝાડ છે, એમનું નામ શું છે। જો આ ઝાડ છે એમને બહુ ફળ આવે છે, નાના નાના ફળ આવે છે એને। તો બહુ ઈ પક્ષીઓ ખાય છે, જાત જાતના પક્ષીઓ આવે છે અહીંયા ફળ ખાવા। રાત્રિએ દિવસે બહુ પક્ષીઓ આવે છે અને અહીંયા પાણી પીવે છે પરબે। તો આવડા ઝાડને એક વર્ષમાં 4 થી 5 વખત ફળ આવે છે। આમનું નામ પીપર છે। તો આવું ઝાડ તો બધાયની વાડીએ હોય છે, પણ આ ઝાડ કાંઈક અલગ પ્રકારની પીપર છે। આમને બહુ ફળ આવે છે અને ઘાટા ફળ આવે છે, લસકા આવે છે, લસકા। તો પક્ષીઓ માટે બહુ સારું છે આ ઝાડ, બહુ ફળ આવે છે, પક્ષીઓ બહુ આવે છે અહીંયા ફળ ખાવા। તો જો આ ઝાડ છે, આ પીપર છે, 2 પીપરું છે જોટે। મોટી કુંડલના એક દાદાએ આ 2 હવે વૃક્ષો વાવ્યા હતા, પીપર્યું વાવ્યું હતું એ અત્યારે તો દાદાનો સ્વર્ગવાસ થઈ ગયો હશે। મને તો બહુ ખ્યાલ નથી, એમનું નામ શું હતું એ મને ખ્યાલ નથી। આ તો અમારા શેઠને એ વાતો કરતા હોય કે મોટી કુંડલના દાદાએ 2 પીપળ્યું અહીંયા વાવ્યું હતું, 50 વર્ષની આજુબાજુ થઈ ગયું છે। તો પક્ષીઓ માટે બહુ સારી પીપર છે આ। જો અહીંયા બરફ છે। તો હંધાઈને જય માતાજી, મળશું હવે આગલા બ્લોકમાં।